ઝઘડિયાના કરાર નજીક ધોળે દહાડે બાઇક સવાર ઈસમને લૂંટી લેવાની ઘટના બનતા પંથકમાં ચકચાર મચી છે। બે ઈસમોએ બાઇક રોકીને સોનાની ચેન અને વીંટીઓ મળી 1.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો હતો। ભરૂચના ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક સવારના બાઇક પર નોકરીએ જતા એક 40 વર્ષીય ઈસમને કોઈ અજાણ્યા બે ઈસમોએ લૂંટી લીધેલ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। આ અંગે મળતી વિગતો અનુસાર મૂળ પાથેણા ગામના રહીશ અને હાલ રાજપારડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। તેઓ રોજ સવારના 8 વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજપારડીથી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા। તેઓ કરાર નજીક પસાર થતા હતા તે સમયે કરાર ગામે ગરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈ ઉભેલા બે ઈસમોને બાઇકનું સ્ટીયરિંગ પકડી લેતા જ કલ્પેશભાઈએ બાઇક ઊભી કરી દીધી હતી અને ત્યારબાદ તેઓએ કલ્પેશભાઈના ગળા નજીક છરો મૂકી દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા। તેમણે લોકોને કહ્યું કે મને મારશો નહીં, મારી પાસે જે બધું છે તમે આપી દઉં છું। ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈને પહેરેલ સોનાની ચેન, બે વીંટીઓ લીધી હતી અને ત્યાર પછી બંને ઈસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા। લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ ઘટના સંદર્ભે મીડિયા સમક્ષ નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। કલ્પેશભાઈ લૂંટી લેનાર આ ઈસમો હિન્દીમાં બોલતા હતા। તેમણે ટી શર્ટ અને લુંગી પહેરી હતી। ધોળે દહાડે બાઇક સવાર ઈસમે પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને રૂપિયા 1.47 લાખનો મુદ્દામાલની લૂંટ થઈ હોવાની ઘટનાએ સમગ્ર ઝઘડિયા પંથકમાં ચકચાર ફેલાવવા પામી હતી। ઘટનાના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। મારું નામ કલ્પેશ પટેલ, મારું મૂળ ગામ પાનેથા, હું રાજપારડી રહું છું, શિવ દર્શન સોસાયટી। મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ગરનાળા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટીયરિંગ પકડી લીધું, પાણીની અંદર ઉભેલા હતા મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો એટલે ભાઈ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા દો ચપ્પુ, એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના, મને મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી। એટલે મારી એને પહેલા એમ કહીને ચેન તોડી લીધી, ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી। અને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા ચાલતા જતા રહ્યા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી દીધી ઝઘડિયા। બસ આ બનાવ બન્યો, મને કશું માર્યું નથી, કશું નહીં કર્યું, ખુશીથી જ મેં બી આપી દીધું એમને। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવીરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા। એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે। આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે। એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે।